મહેમદાવાદના કુડાજ ગામમાં એક જ કોમના બે લોકો વચ્ચે જીવલેણ અથડામણ બાદ સામસામે પથ્થરમારો બંને પક્ષે 50થી વધુના ટોળાએ એકબીજા પર હુમલો કરતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. જૂથ અથડામણને લઈ લાઈવ વિડીયો પણ સામે આવ્યો. અથડામણમાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ બંને પક્ષે ગુનો નોંધ્યો. મારીને અમને તોડફોડ કરી, અમારા ઘરમાં મારીને અમને તોડફોડ કરી. અને નું કરે એ મહેમૂનનો છોકરો 2 નંબરનો ધંધો કરે છે, આંકડા માકડા લખે છે અને બધા મારી જો અમને માર્યો, આ બધાને માર્યા. હું ના તેરા અમને બધાને માર્યા. અમારા ઘરમાં આવીને મારી ગયા, તોડફોડ કરી. આની પહેલાં પણ અમે લડાઈ કરી હતી. અમારા આ બાબતે વ્યવસ્થિત જ લડાઈ હતી, સમાધાન થઈ ગયું. તો બી છતાં મારવાને બધા આવ્યા. આ જો આ બધાને અમારે વાગ્યું છે. નિજામિયા 2 નંબરનો ધંધો કરે છે ને એટલે એમને છોકરાને બધા આવ્યા અને બધા બુટલે કરે છે. અમને ઘરે સુધી મારવા આવી ગયા. અમારા પર જાનથી મારવાનો હુમલો કરી દીધો. એક જ કોમના 2 લોકો સામસામે અટકાયા હતા. શું બની હતી ઘટના? મહેમદાવાદ તાલુકાનું ગોઠાજ ગામ, જેનો પોલીસ સ્ટેશનનો વિસ્તાર ખેડા ટાઉનમાં આવે છે, એ ગોઠાજ ગામમાં નોફિઝ મિયા, પીર મિયા મલેક અને મહેબૂબ મિયા, રફીક મિયા મલેક, જે આમ તો કૌટુંબિક સગા પણ થાય છે, એમના વચ્ચે ઝઘડો થયો હતો. જે લગ્નની અંદર એમના સગા હતા સલમાનભાઈ ને બધા, એમને તમે લગ્નમાં ના જાઓ એક તરફથી એવું કહેવામાં આવતું હતું અને બીજા પક્ષ કરે તમે કેમ મને લગ્નમાં આવવા દેતા નથી, એ બાબતે ઝઘડો થયેલો હતો અને મારામારી થયેલી હતી. અને બંને પક્ષેથી નોફિઝ મિયા અને મહેબૂબ મિયા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને 4 આરોપી છે અને તપાસ ચાલુમાં છે. કાર્યવાહી પોલીસની ચાલુ છે.